જય હિન્દ, જય ભારત મિત્રો. આપણે ઔષધિની જે સિરીઝ ચાલુ કરી છે એ સિરીઝમાં હવે આગળ વધીશું. 5 ઔષધિ આપણે પહેલા જોઈ છે. દરેક લેક્ચરમાં આપણે 5 ઔષધિ જોવાના છે. તો આજના લેક્ચરમાં આપણે બીજી 5 જોઈએ મિત્રો. તો પહેલી છે આંકડો. મિત્રો બધી જ સતો ક્ષુપ છે. તેના પાન વડના જેવા પણ જાડા હોય છે. તેના જાંબુડી તથા સફેદ એમ 2 જાતના ફૂલ થાય છે. આ યાદ રાખવાનું છે મિત્રો આમાં, કે આંકડાના ફૂલ કેટલી જાતના હોય છે અને કયા કયા રંગના હોય છે, જાંબુડી તથા સફેદ. તેના ફળ પાકી સુકાઈ ફાટવાથી રૂ નીકળે છે, તે ઉપયોગમાં લેવાય છે. શરીરની વેદના પર બાહ્ય ઉપચાર તરીકે તેનું દૂધ ચોપડાય છે. મિત્રો આ બી યાદ રાખવાનું છે. અથવા આંકડાના પત્તાને દિવેલ ચોપડી ગરમ કરી શેક કરવામાં આવે છે. મિત્રો આંકડાના પત્તાને દિવેલ ચોપડી ગરમ કરી શેક કરવામાં આવે તો ગમે તેવો શરીરનો દુખાવો હોય એ મટી જતો હોય છે. આંકડાના ફૂલને માટલામાં પાથરી ઉપર અજમો સિંગવ ભભરાવી ફરી ફૂલ પાથરી અજમો સિંગવ ભભરાવવા. આ પ્રમાણે આખું માટલું ભરી મોં પર ઢાંકણ મૂકી કપડું માટીથી સીવી દઈ માટલાને નીચે ઉપર ચારે બાજુ છાણાનો તાપ આપવો. ઠંડુ થયે માટલું ખોલી તેમાંથી મળેલો ફૂલનો આખો ગઠ્ઠો કાઢી વાટી લેવાથી ગેસ, ઝાડા, ખાંસી, દમ વગેરેમાં સારો લાભ કરે છે. આંકડો વાતાવરણને ઠંડો રાખે છે. તે કુદરતનું એર કન્ડિશનર છે, જે જમીન તથા હવામાનના ભેજવાળું અને ઠંડુ રાખે છે. મિત્રો આ યાદ રાખવાનું છે. આંકડો વાતાવરણને ઠંડુ રાખે છે, તે કુદરતનું એર કન્ડિશનર છે. હવે આગળ જોઈએ મિત્રો આદુ. આદુનો છોડ લગભગ 2 ફૂટ ઊંચો થાય છે. તેના પાન વાંસના ઝાડને મળતા આવે છે. છોડની વૃદ્ધિ પ્રમાણે જમીનમાં તેના મૂળમાં આદુના કાતરા એટલે કે ગાંઠો લાગે છે. આદુને છોલી સૂકવી લેવાથી સૂંઠ તૈયાર થાય છે. આ યાદ રાખજો મિત્રો. આદુને છોલી સૂકવી લેવાથી સૂંઠ તૈયાર થાય છે. બંગાળ, ચેન્નઈ, જૈમાકાબેટ, ધાંગધ્રા વગેરે સ્થળોથી પુષ્કળ પ્રમાણમાં સૂંઠ આવે છે. આપણા રોજના ખોરાકમાં, દાળ, શાકમાં આદુ સારા પ્રમાણમાં વાપરીએ છીએ. આદુ ખોરાક પચાવવામાં ઘણું સારું કામ કરે છે. અજીર્ણ પર આદુનો રસ, લીંબુનો રસ, સિંગવ મેળવીને લેવાથી સારો લાભ થાય છે. ગરમ ઘીમાં ગોળ મેળવી એક રસ થાય ત્યારે સૂંઠનો પાવડર મેળવી હુંફાળું ખાવાથી ખાંસીનો કફ ફાંકીને નીકળી જાય છે. વાયુના વિકારો ઉપર તે વાપરી શકાય છે. આદુ અમૃત તુલ્ય છે. આ વાક્ય મિત્રો યાદ રાખવાનું છે. વિધાનવાળા પ્રશ્નો પૂછાય ત્યારે આ ખાસ પૂછાતું હોય છે. આદુના બીજા અનેક ઉપયોગો છે. આદુની ખેતી થાય છે. આમાં મિત્રો આદુ અમૃત તુલ્ય છે એટલું ખાલી યાદ રાખજો. હવે આમળા. મિત્રો આ બી ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ પૂછાય છે. આમળાના ઝાડ ભારતના બધા પ્રાંતોમાં જોવા મળે છે. આમળા જંગલમાં પણ આપમેળે થાય છે. આમળાનું ઝાડ સૂકા પાનખર જંગલમાં થાય છે. આ મિત્રો યાદ રાખજો, આમળાનું ઝાડ સૂકા પાનખર જંગલોમાં થાય છે. તેના પાંદડા આંબલી જેવા હોય છે. તેના પર દિવાળી એટલે કારતક મહિને ફળ લાગી જાય છે અને તે ફળ આપણને પોષ મહિના સુધી બજારમાં વેચાતા મળે છે. આમળા શરીરને મજબૂત કરનાર, ગળપણને દૂર કરનાર તથા પિત્તનાશક છે. આમળાને ધાત્રી એટલે દાયણ, જેમ દાયણ બાળકને માની ગરજ સારી સ્તનપાન કરાવી પોષે છે, તેમ આમળું શ્રેષ્ઠ પોષક છે. આપણે આજકાલ આમળાની બનાવટ ચ્યવનપ્રાશ ઘણો વાપરીએ છીએ, જેનાથી શરીરનું સપ્રમાણ પોષણ થઈ ગળપણ દૂર થાય છે. આમળાનો મુરબ્બો તથા અથાણું પણ વપરાય છે. આમળાના કટકા કરી મીઠું મેળવી સુકવણી કરી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે. માથાનો ખોડો, મેલ તથા શરીર પરના મેલને સાફ કરવા માટે આમળા, શિકાકાઈ, અરીઠા, કપૂર કાચલી આ બધાનો પાવડર કરી પાણીમાં પલાળી તે પાણીથી માથું તથા શરીર ધોવાથી મેલ કપાઈ શરીર સુવડું થાય છે, તેમજ વાળ કાળા થાય છે. ત્રિફળામાં આમળા વપરાય છે. મિત્રો આ ત્રિફળામાં આમળા વપરાય છે. ત્રિફળામાં કયા કયા ઔષધિનો ઉપયોગ થાય એ તમારે મને કોમેન્ટ કરવાનું છે ખાસ. આમળાનું શરબત ઘણું રુચિકર તથા ગરમી દૂર કરનાર છે. આમળાને સંસ્કૃતમાં અમૃતા કહે
છે. તો મિત્રો આમળામાંથી તમારે યાદ રાખવાનું છે કે આમળાનું ઝાડ સૂકા પાનખર જંગલમાં થાય છે. આમળા પાચન માટે સારા છે. આમળાને સંસ્કૃતમાં અમૃતા કહેવાય છે અને આમળા ત્રિફળામાં વપરાય છે. અને ત્રિફળામાં બીજા કયા કયા ઔષધિ હોય એ તમારે મને કોમેન્ટમાં ખાસ કહેવાનું છે. હવે મિત્રો આગળ જોઈએ આમલી. આમલીના ઝાડ આપણા દેશમાં બધે જ જોવા મળે છે. આમલીના ફૂલ ખાટા, સ્વાદિષ્ટ, રુચિકર હોય છે. આમલીનું બી ફાગણ મહિનામાં પાકીને તૈયાર થાય છે. તેના ઉપરનું કડક છોડું તથા અંદરના બી કચુકા કાઢી મીઠું ભેળવી સંગ્રહ કરવામાં આવે છે. આમલી રુચિકર પિત્તનાશક તથા વિરેચક છે. દાળ શાકમાં તે મેળવી વાનગીને સ્વાદિષ્ટ બનાવે છે. ઉનાળામાં પિત્ત શમન માટે તેના પાણીમાં ગોળ મેળવી સેવન કરવામાં આવે છે. દસ્ત સાફ લાવવાવાળી હોવાથી રસોઈમાં વપરાય છે. વધારે ઝાડા થાય ત્યારે ચોખાના ઓસામણની સાથે આંબલીનું પાણી મેળવી આપવાથી મટે છે. વીંછીના ડંખ પર કચુકાને ઘસીને લગાડવાથી તે ચોંટી જશે અને ઝેર શોષી છૂટો પડે છે. આંબલીનું ઝાડ હવામાન સુધારે છે, પ્રદૂષણ અટકાવે છે અને અવાજ પ્રદૂષણ અટકાવે છે. આ ખાસ આઈએમપી છે કે કયું ઝાડ અવાજનું પ્રદૂષણ અટકાવે છે? તો મિત્રો આંબલીનું ઝાડ છે એ અવાજનું પ્રદૂષણ અટકાવે છે. આવડ. કુવાડિયાના પાન જેવા પાનવાળા 3-4 હાથ ઊંચા પીળા રંગના ગુચ્છાવાળા ફૂલોથી ભરેલ છોડ થાય છે. તેની છાલ ચામડા રંગવાના કામમાં આવે છે. પગ મસ્કોડાઈને સોજો આવે ત્યારે તેના પર પાંદડા બાફી બાંધવાથી સારો લાભ થાય છે. મિત્રો આ એક યાદ રાખવાનું છે. પગ મસ્કોડાઈને સોજો આવે ત્યારે તેના પર આવડના પાંદડા બાફી બાંધવાથી સારો લાભ થાય છે. સગર્ભા સ્ત્રીને ઉલટી થાય ત્યારે આવળના ફૂલ 1 તોલો લઈ ગાયના દૂધમાં વાટી પીવાથી ઉલટી મટે છે. મૂત્રાઘાતમાં તેના બી પાણીમાં વાટી પીવાથી મટે છે. નદી કિનારાના કાંઠા તેમજ ગામડાની ભાગોળે અચૂક જોવા મળે છે. ફૂલ ગુચ્છમાં અહીં સુંદર દ્રશ્ય શોભાવે છે. તો મિત્રો આ તો આપણો બીજો વિડીયો ઔષધિનો. તો આમ જ મને સપોર્ટ કરતા રહો. મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ક્લિક કરો અને આપણે વનપાલની પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી આપણે જોડે રહેવાનું છે. હું વનપાલની પરીક્ષાના લગતા દરેક વિડીયો બનાવવાના કોશિશ કરું છું. તો તમે હમણાં જ મારા વિડીયો જોઈ અને નોટ્સ બનાવવાની ચાલુ કરી દો. મિત્રો હું જેટલું બી બનાવું, જેટલું બી આઈએમપી કહું એ તમારી નોટ્સ બનાવતા રહો. જો નોટ્સ સારી હશે તો તમે પરીક્ષાના આગલા દિવસોમાં રિવિઝન કરવામાં ઇઝી પડશે. મિત્રો અત્યારે મારા વિડીયો જોઈ લો છો તો પરીક્ષા વખતે રિવિઝન કરવા માટે ફરીથી વિડીયો જોવાનો સમય મળશે નહીં. તો તમે અત્યારે જોડે જોડે નોટ્સ બનાવતા રહો. હું જેટલું બી આઈએમપી કહું એ બધું નોટ્સ કરી લો, જેનાથી પરીક્ષાના આગલા સમયે તમે રિવિઝન માટે તમારી નોટ્સનો ઉપયોગ કરી શકો. જય હિન્દ, જય ભારત મિત્રો.